જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું રાંધણ છઠનો મહિમા અને પૂજન વિધિ। શ્રાવણ મહિનાની વદ છઠ એટલે રાંધણ છઠનો દિવસ। આ દિવસે અગ્નિ દેવતાની પૂજા કરવાનું આપણી ભારતીય સંસ્કૃતિમાં વિધાન છે। આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે। આ દિવસે વિવિધ પ્રકારના ભોજન બનાવી ઘરના અગ્નિ દેવતાની એટલે કે ચૂલાની પૂજા કરવામાં આવે છે। પહેલાના જમાનામાં માટીના ચૂલા હતા। રાંધણ છઠના દિવસે ભોજન રાંધી લીધા બાદ ચૂલાની સ્વચ્છ સફાઈ કરી છાણથી લીપી તેની પૂજા કરતા। પુરાણ શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે સીતા માતાએ તેમના વનવાસ કાળ દરમિયાન રાંધણ છઠના દિવસે અગ્નિ દેવતાની પૂજા કરી ચૂલાને માટીથી લીપી શીતળા સપ્તમીનું વ્રત કર્યું હતું। આ પરંપરા આજે પણ આપણી બહેનોએ જાળવી રાખી છે। હવેના આધુનિક સમયમાં ચૂલો કે સગડી જે ભોજન રંધાઈ ગયા બાદ ચૂલામાં ઘી, ગોળ અને રાંધેલી રસોઈનું આવાહન કરી પાણીની છાંટ નાખી ચૂલો ઠારવામાં આવે છે। આ વિધિને ચૂલો ઠાર્યો એવું કહે છે। ચૂલો ઠારી લીધા બાદ સ્વચ્છ સફાઈ કરી તેને કંકુથી સાથિયા અને રંગોળી પૂરી નાગલા ચડાવી પૂજા કરવામાં આવે છે। આમ અગ્નિ દેવતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ દિવસે અગ્નિ દેવતાની પૂજા કરાય છે, કારણ કે અગ્નિદેવ એ ઘરના જાગતા દેવ છે, જે રોજ તપી આપણને સાત્વિક આહાર આપી ઘરના સભ્યોને પોષણ આપે છે। આમ અગ્નિ દેવતાનો ઋણ ચૂકવવાનો દિવસ એટલે રાંધણ છઠ। આમ પૂજા કર્યા પછી તેમાં આંબાનો રોપ મૂકવામાં આવે છે। તેની પાછળ એવી ભાવના રહેલી છે કે આમ્ર વૃક્ષમાં જેવી શીતળતા છે તેવી જ શીતળતા મારી રસોઈમાં આવતી રહે અને આંબાના ફળમાં જેવી મીઠાશ છે તેવી મીઠાશ સદાય મારી રસોઈમાં બની રહે। આમ ચૂલો ઠાર્યા બાદ અગ્નિ દેવતાની પૂજા કરી પ્રાર્થના કરવામાં આવે છે કે હે અગ્નિદેવ, જન્મથી મરણ સુધી હર હંમેશા અમારી રક્ષા કરી અમારું કલ્યાણ કરજો, તેમજ તમારી કૃપા થકી સાત્વિક ભોજન આપી અમને સંતુષ્ટ કરજો। આ રીતે ચૂલો ઠાર્યા બાદ અગ્નિદેવની પૂજા કરી એક દિવસ એટલે કે શીતળા સાતમના દિવસે અગ્નિ પ્રગટાવવામાં નથી આવતો, અર્થાત શીતળા સાતમના દિવસે રસોઈ બનાવવામાં નથી આવતી। આ દિવસે રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું જ જમવામાં આવે છે। ભારતીય પરંપરા અનુસાર આ દિવસે ટાઢું જમવાથી માં શીતળા પ્રસન્ન થાય છે, કારણ કે શીતળા માને રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું ભોજન શીતળા માને નૈવેદ્ય રૂપે અર્પણ કરવામાં આવે છે, ત્યારબાદ પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે। દરેક દેવતાને ગરમ રસોઈ બનાવીને ગરમ પ્રસાદ બનાવીને તાજો પ્રસાદ ધરાય છે, પરંતુ માં શીતળામાં એક એવા દેવી છે કે જેને ટાઢું અને વાસી નૈવેદ્ય ધરવામાં આવે છે। આમ કરવાથી શીતળામાં પ્રસન્ન થાય છે અને પરિવાર અને બાળકોને સાજા નરવા રાખવાનું વરદાન આપે છે। આ રીતે શીતળા માતાની પૂજા કરી આ દિવસે રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું ખાવાની પરંપરા છે। આ દિવસે ટાઢું ખાવાથી શરીરમાં ઉદ્ભવેલા વાત, કફ અને પિત્તજન્ય વિકારોનું શમન થાય છે। આથી અનેક વિવિધ રોગોનો ઉપદ્રવ અટકી જાય છે। આમ રાંધણ છઠનો દિવસ એ અગ્નિ દેવતાને સમર્પિત કરવામાં આવે છે અને શીતળા સાતમનો દિવસ એ માતા શીતળાને સમર્પિત છે। શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે ગૃહિણીઓ વહેલી સવારથી જ રસોડામાં વ્યસ્ત બની જાય છે। શીતળા સાતમના દિવસે ખાવા માટે ઉલ્લાસથી, પ્રેમથી નિત્ય નવી વાનગીઓ બનાવે છે, જેમાં ઢેબરા, ઢોકળા, બાજરીના વડા, ખાખરા, પૂરી, સુવાળી, પાતરા, મુઠિયા, ગાંઠિયા, લાડવા, મોહનથાળ, ખીર, બાસુંદી, ચેવડો વગેરે જેવા અનેક મિષ્ઠાનો બનાવે છે। આમ અગ્નિદેવની કૃતજ્ઞતા વ્યક્ત કરવા આપણે ત્યાં પૌરાણિક કાળથી જ રાંધણ છઠનું આ પર્વ ભક્તિ ભાવથી ઉજવાય છે। તો મિત્રો, પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી રાંધણ છઠનું પર્વ મનાવીએ। જો તમે પણ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી રાંધણ છઠ અને શીતળા સાતમનું પર્વ મનાવો છો તો કોમેન્ટમાં જય અગ્નિ દેવતા જરૂર લખજો, તેમજ આ પર્વ તમે કેવી રીતે મનાવો છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો। સાથે વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ફરી મળીશું આવા જ નવા ધાર્મિક વિડીયો, નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।